ખોરાસાના હિન્દુ યુવતીને ભગાડી જનાર વિધર્મીને અજમેર રાજસ્થાન ખાતેથી શોધી કાઢતી ચોરવાડ પોલીસ માળિયાટી તાલુકાના ચોરવાડ પોલીસ સ્ટેશન હદમાં આવતા ખોરાસા ગીર ગામેથી પુખ્ત વયની પુત્રી ગુમ થયાનું તારીખ 13 માર્ચના પિતાએ કરી હતી જાહેરાત, જેને લઈને પોલીસ સબ ઇન્સ્પેક્ટર DH વાળાને સોંપતા તપાસ દરમિયાન ગુમ થયેલા ગડુ ગામના અયુબ ઉર્ફે મુકેશ ચાવડા ભગાડી ગયો હોવાની પ્રાથમિક માહિતી મળી. અયુબ ગ્રહે ગડુવાળા બાબતે તપાસ કરતા તે પણ મળી આવેલ ન હોય, તેમના મોબાઈલ ફોન સ્વિચ ઓફ હોય અને તેમનું ઇકો વાહન તેમના ઘરે મળી આવેલ નહીં. વિધર્મી હિન્દુ યુવતીને ભગાડી ગયો હોવાના કેસની ગંભીરતાને ધ્યાને લઈ પીઆઈ સમીર મંગરા અને તાત્કાલિક ટીમો બનાવી ટેકનિકલ સોર્સની મદદથી શોધખોળ હાથ ધરી હતી, જેને લઈને આ કામનો આરોપી પોતાની કાર સાથે રાજસ્થાન અજમેર તરફ હોવાનું જાણવા મળતા ચોરવાડ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ બાલુભાઈ સિંધવ તેમજ પોલીસ કોન્સ્ટેબલ ભાવસિંહ મોરી તેમજ સુખદેવસિંહ સિસોદિયા તથા LCB શાખા જૂનાગઢના પોલીસ હેડ કોન્સ્ટેબલ સાહિલ શમા તેમજ જયદીપ કનેરિયા નાઓએ રાજસ્થાનના અજમેર ખાતે ગુમ થનારને શોધવા ટીમ રવાના કરી છે. તારીખ 16ના રોજ અજમેર ખાતેથી ગુમ થનાર તેમની સાથે અયુબ અબ્દુલ ચાવડા રહે ગડુવાળા તથા તેનું ઇકો કાર મળી આવેલ, જેઓને ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે લાવેલ છે. ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી ભોગ બનનારની પૂછપરછ કરતા અયુબ પોતે પરણિત હોવા છતાં અપરણિત હોવાનું અને ભોગ બનનાર સાથે લગ્ન કરવાનું જણાવી ભોગ બનનાર સાથે વિશ્વાસઘાત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારેલ હોવાનું જણાઈ આવતા જ આરોપી વિરુદ્ધ ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા માળિયા હાટીના.